વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુના વિજ્ઞપ્તિના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વેને ગણગૌર ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, આજે આપણે ત્રીજા શ્લોકનું ભાવદર્શન કરીશું, જેમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને નમન કરતા એમનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. તો સૌ પ્રથમ આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ અને એવી સુંદર વિનંતી કરીએ કે શ્રી યમુનાજી પ્રસન્નતામાં બિરાજે. આંખ મારી ઉઘડે ત્યાં મારાણી માને દેખો, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખો. આંખ મારી ઉઘડે ત્યાં મારાણી માને દેખો, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખો. વાલા વૈષ્ણવો, પહેલા દિવસે આપણે શ્રી યમુનાજીને મનના મંદિરમાં પધારવાની વિનંતી કરી હતી અને કેટલો સુંદર અનુભવ કરાવ્યો હતો. એવી રીતે આપણે દરરોજ અલગ અલગ પ્રકારે શ્રી યમુનાજીને વિનંતી કરીએ છીએ. આજે આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીએ છીએ કે આંખ મારી ઉઘડે ત્યાં મારાણી માને દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. એટલે હવે હું કોઈ પણ સભાન અવસ્થામાં આવું ને ત્યાં મને મહારાણી માં અનુભવ થાય એવી અહીં વિનંતી કરી છે. એ બધું ક્યારે થાય તો કહે છે, મહારાણી મહારાણી રટણ ઉચ્ચારું, મહારાણી માનો આનંદ મારા હૈયામાં આણું. મહારાણી મહારાણી રટણ ઉચ્ચારું, મહારાણી માનો આનંદ મારા હૈયામાં આણું. અહીં કહે છે કે મહારાણી માનો આનંદ મારા હૈયામાં આણું. કારણ કે શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે તો દ્રવીભૂત સ્વરૂપ છે. ભક્તિ છે ને એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કહે છે કે હું યમુનાજીનું રટણ કર્યા કરીશ ને એટલે એમના રસરૂપ ભાવનો મને સુંદર અનુભવ થશે અને એ આનંદના સ્વરૂપમાં મને અનુભવ થશે. પછી શું કહે છે, યમુનાષ્ટક મધુરાષ્ટક મારા અંતરની આંખો, પુરુષોત્તમ સહસ્ત્ર મારે ઉડવાની પાંખો. એટલે આ બધો અનુભવ ક્યારે થશે? જ્યારે શ્રી યમુનાષ્ટક અને મધુરાષ્ટક મારા અંતરની આંખો બનશે. તો અંતરની આંખો કહેતા શું? તો ફક્ત એમનો પાઠ કરવા કરતાં તેમાં રહેલા ભાવને સમજીને, તેમાં રહેલા તત્વોને સમજીને આપણે રટણ કરીએ તો તેનો અનેરો આનંદ આવે. તો શ્રી યમુના મહારાણી માનો કૃપાનો આપણને ખ્યાલ આવે. એટલે કહે છે, યમુનાષ્ટક મધુરાષ્ટક મારે અંતરની આંખો. પછી કહે છે, પુરુષોત્તમ સહસ્ત્ર મારે ઉડવાની પાંખો. પુરુષોત્તમ સહસ્ત્ર શું છે? આપણે બધા જ જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોપીનાથજી માટે આ પુરુષોત્તમ સહસ્ત્રની રચના કરી છે. કારણ કે શ્રી ગોપીનાથજીનો દરરોજનો નિયમ હતો કે ભાગવતજીનો પાઠ કર્યા પછી જ મહાપ્રસાદ લે. તો એમ કરતા 3 દિવસ થઈ જતા અને સેવામાં પણ વિક્ષેપ થાય. એટલે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી ભાગવતજીના સારરૂપ શ્રી પુરુષોત્તમ સહસ્ત્રની રચના કરી. એટલે અહીં શું કહ્યું છે કે પુરુષોત્તમ સહસ્ત્ર મારે ઉડવાની પાંખો. એટલે કઈ રીતે ઉડવાની? તો મનની પાંખો. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર એવું સુંદર સ્તોત્ર છે
કે આપણું મન પ્રભુમાં ચોંટી જાય. તેમાં લખ્યું જ છે કે કૃષ્ણના ચરણારવિંદમાં દ્રઢ ભક્તિ થાય છે પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરવાથી અને શ્રીમદ ભાગવતજીનો પાઠ કર્યાનું ફળ મળે છે. ફળ શું છે? ફળ એ સાક્ષાત શ્રી ઠાકોરજી છે. પછી અહીં કહે છે, સર્વોત્તમ નવરત્ન મારે અઢળક નાણું, રાત દિવસ ગાવું મારે યમનાષ્ટકનું ગાણું. અહીં શું કહ્યું? સર્વોત્તમ નવરત્ન મારે અઢળક નાણું. શા માટે અઢળક નાણું? તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો દર્શાવ્યા છે. એ 108 નામ એ 108 રત્ન સમાન છે. એ શ્રી વલ્લભની 108 કુંજ છે. એનું આપણે પાઠ કરીએ, અર્થના અનુસંધાન પૂર્વક કરીએ તો જે લીલાના આપણે અધિકારી હોઈએ એ લીલાનો અનુભવ થાય. જે કુંજના આપણે અધિકારી હોઈએ એ કુંજનો આપણને અનુભવ થાય. એટલે કહે છે કે સર્વોત્તમ રત્ન સમાન છે. અને નવરત્ન અઢળક નાણું. નાણું કહેતા નિધિ, ધન. આપણે ધન છુપાવીને રાખીએ છીએ, એમાં ભાવને પણ છુપાવીને રાખવાના છે. અને નવરત્નમાં પણ 9 રત્નો છે. તેમાં પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે સતત અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરતા રહેવું. વદદ્ભિરેવમ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે પછી આગળ કહે છે કે રાત દિવસ ગાવું મારે યમનાષ્ટકનું ગાણું. એટલે અહીં એમ કહેતા આપણે સમજવાનું છે કે ઘણા એમ કહે કે હું યમનાષ્ટકના 9 પાઠ દરરોજ કરું. તો એ આપણે સમજવાનું છે કે શું આપણી મૈયાને બોલાવવા, આપણે ગણીને બોલાવીએ છીએ આપણા મમ્મીને કે આજે હું મારા મમ્મીને 9 વખત બોલાવીશ. કારણ કે ગણતરીમાં પછી એ પુષ્ટિ પ્રકાર નથી રહેતો, એ પુષ્ટિ ભાવ નથી આવતો. ગણતરી સીમિતમાં આવી જાય છે અને એમ ગણતરી કરતા ક્યારેક અહમ પણ આવે છે. ઘણા શ્રી સર્વોત્તમ સ્તોત્રના 35 પાઠ કરતા હોય, ઘણા 41 વખત કરતા હોય. તો એ આપણે સંખ્યામાં જઈએ છીએ. સંખ્યામાં જવા કરતા ભાવમાં જવાનું છે. એટલે અહીં કહ્યું કે રાત દિવસ ગાવું મારે યમનાષ્ટકનું ગાણું. જો ગણતરીથી પાઠ કરીશું તો એ પાઠ કરી લીધા પછી આપણને સંતોષ થઈ જશે કે આજે મેં પાઠ કરી લીધા. એમાં પણ ઘણા એમ કહે છે કે મારે પાઠ થઈ ગયા. તો એ નહીં બોલવાનું, કારણ કે દરેક શબ્દ એ રૂપ પ્રકટ કરે છે. આવું મેં વચનામૃતમાં સાંભળ્યું હતું. આપણે એમ કહીએ કે મારે પાઠ થઈ ગયા, એટલે પાઠ કર્યા ને પાછા ગયા, તો તે કંઈ હૃદયમાં સ્થાયી ન થયા. એટલે આપણે શું કહેવાનું કે મેં પાઠ કરી લીધા, એટલે કરીને લીધા, અંતરમાં ધારણ કર્યા એમ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પછી છે 252 વૈષ્ણવ સગાને સંબંધી, છૂટી ભ્રાંતિ છૂટી મારી માયાની ગ્રંથિ. એટલે સગાને સંબંધી આપણા કોણ છે? આપણે ગાઈએ છીએ ને, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. તો શ્રીનાથજીના સગા કોણ છે? આ 84-252 વૈષ્ણવો એ શ્રીનાથજીના સગા છે. એટલે આપણા પણ એ સગા થયા ને. એટલે સગા સંબંધી જેવા હોય ને, આપણી આજુબાજુમાં જેવું વાતાવરણ હોય ને એની અસર આપણા ઉપર થાય છે. માટે એ પણ ધ્યાન રાખવાનું. એટલે સગાને સંબંધી કહ્યું તો આપણે વચનામૃતમાં કહેતા હોય કે ભગવદીઓનો સંગ કરવાનો. તો આપણી પાસે 84-252 વૈષ્ણવનું પુસ્તક હોય, એક ભગવદીઓનો સંગ કરીએ, એક પ્રસંગ સમજી વિચારીને વાંચીએ, આત્મચિંતન કરીએ. તો એ થયા ને આપણે સગાને સંબંધી. પછી એમના જીવનમાંથી આપણે શીખવાનું કે આપણે ક્યાં ચૂકીએ છીએ, આપણી ભૂલ ક્યાં થાય છે, એ ભૂલોને સુધારવાની. ભૂલ થતી હોય તો ભૂલોને સ્વીકારવાની, માફી માંગતા જરા પણ અચકાવવું નહીં. અત્યારે કળિયુગનો એવો પ્રભાવ છે કે જલ્દી કોઈની સ્તુતિ પણ નથી કરતું અને પોતાની ભૂલની ક્ષમા પણ નથી માંગતું. જેનામાં દીનતા હોય ને તે પોતાની ભૂલની ક્ષમા પણ માંગે છે અને બીજાની સ્તુતિ પણ કરે છે. હંમેશા સ્તુતિ પ્રિય બનવું અને સ્તુતિ કરવી, સરાહના કરવી
તે પણ એવી રીતે કરવી કે સામેવાળી વ્યક્તિને અહમ ન આવે કે ઠાકોરજીની આના ઉપર અસીમ કૃપા છે, કે આટલો સુંદર ભાવ છે, કે આટલું સુંદર તેને આવડે છે. એવી રીતે ઠાકોરજીની અસીમ કૃપા છે એમ કરીને કહેવાનું. કારણ કે ભાગવતજીના 7મા સ્કંધમાં જ આવે છે કે માણસનો સ્વભાવ દર 7 વર્ષે બદલાય છે. એટલે આપણે અત્યારે કોઈ વ્યક્તિ ગમતું હોય તો આપણે તેની સરાહના કરીએ. 7 વર્ષ પછી એવું પણ થાય કે વ્યક્તિનો સ્વભાવ આપણને ન મેચ આવતો હોય તો પછી આપણે એના અવગુણ ગાઈએ. તો એવું ક્યારેય પણ કરવું નહીં. ઓ શ્રીનાથજી, સ્તુતિ પ્રિય બનવું. 84-252 ભગવદીઓની વાર્તામાંથી શીખવું કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે થાય, શ્રી યમુનાજીની કૃપા કઈ રીતે મેળવી શકાય. અને અહીં કહ્યું ને કે મારા સગા સંબંધી 84-252 વૈષ્ણવ છે તેના કારણે છૂટી ભ્રાંતિ અને મારી માયા કેરી ગ્રંથિ, એટલે આ માયાના આવરણ દૂર થઈ જાય. આપણે દરરોજ આવું મનન ચિંતન કરીએ ને તો માયા રૂપી આવરણ દૂર થાય, અને માયા રૂપી આવરણ દૂર થતા શું થાય? ઠાકોરજીના દર્શન થાય. પછી આપણે શું કહીએ? વારી જાઓ બલિહારી જાઓ અને શું કરી જાઓ. એટલે આવી કૃપાનો અનુભવ થાય. પછી અહીં શું કહે છે? ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, પુષ્ટિ ભક્તિ વધો મારી પૂર્ણિમા જેવી, દાસ વલ્લભ આશીષ દેજો, દાસ વલ્લભ આશીષ દેજો એવી. પુષ્ટિ ભક્તિ વધો મારી પૂર્ણિમા જેવી. ઓ શ્રીનાથજી, એટલે અહીં શું કહ્યું? પુષ્ટિ ભક્તિ. ધ્યાન આપજો, ભક્તિમાં પણ પુષ્ટિ ભક્તિ કહ્યું છે, એટલે નિષ્કામ ભક્તિ. અને કઈ રીતે વધે? પૂર્ણિમા જેવી. તો પૂર્ણિમાનો ચંદ્રમાં 16 કલાએ ખીલે. એટલે અહીં પૂર્ણિમા જેવી ભક્તિ વધવાનું કહીને શું કહે છે કે પુષ્ટિ ભક્તિ એવી આપજો શ્રી યમુનાજી કે પૂર્ણિમા જેવી ખીલે, એટલે 16 કલાએ ખીલે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે અહીં સમજાવવા માંગે છે કે પૂર્ણિમાનો ચંદ્રમાં પૂર્ણ હોય છે, એ ક્યારેય વધઘટ થતો નથી. એટલે સંપૂર્ણતા, પરિપૂર્ણતા ની અહીં વિનંતી કરી છે કે પુષ્ટિ ભક્તિ મારી ઉત્તરોત્તર વધે. અને પછી શું કહે છે? દાસ વલ્લભ આશીષ દેજો એવી. આંખ મારી ઉઘડે ત્યાં મારાણી માને દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આ રીતે આપણે શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમારી આંખો ખુલતા જ અમને આપના દર્શન થાય એવી કૃપા કરો. હવે આપણને શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્વરૂપને એટલા સુંદર રીતે સમજાવી રહ્યા છે કે આપણને આવો પણ અનુભવ થશે. આંખ મારી ઉઘડે ત્યાં મારાણી માને દેખું. અને આપણે નિષ્કામ ભાવે પાઠ કરશું તો આ સુંદર અનુભવ પણ આપણને થશે. આપણે સત્સંગમાં જોઈશું પણ ખરી કે યમુનાજીની કૃપા થવાથી કેવો સુંદર અનુભવ થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. તો ચાલો વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમુનાજી વિજ્ઞપ્તિના 3જા શ્લોકમાં પ્રવેશ કરીશું. પ્રથમ એ શ્લોકોનું સંસ્કૃતમાં પાઠ કરીશું. કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિકામપી
કૃષ્ણ સ્થિતામ કૃષ્ણવાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયા પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમોદ્ભવામ. સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જલવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણને વાલા, શ્રી કૃષ્ણના મુખ્ય સંયોગ રસને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. હવે ત્રીજા શ્લોકનો ભાવાર્થ. શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે એવા શ્રી કૃષ્ણની ચાહના કરનારા, શ્રી ગોપીજનોને અતિશય વાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીની 108 નામાવલી શ્રી હરિરાય મહાપ્રભુજીએ રચેલી છે. તેમાં વર્ણન આવે છે કે કૃષ્ણાએ નમઃ એટલે કૃષ્ણ એ નામવાળાને નમન હો. કૃષ્ણ સમાયે નમઃ શ્રી કૃષ્ણના જેવાને નમન હો. કૃષ્ણ રૂપાયે નમઃ શ્રી કૃષ્ણના જેવા સ્વરૂપવાળાને નમન હો. કૃષ્ણ રસાત્મિકાયે નમઃ શ્રી કૃષ્ણના રસાત્મક સ્વરૂપને નમન હો. શ્રી કૃષ્ણ લીલામૃત જલાયે નમઃ શ્રી કૃષ્ણ જલક્રીડા માટે અમૃત જલવાળાને નમન હો. કૃષ્ણ સંબંધકારિણીએ નમઃ શ્રી કૃષ્ણનો સંબંધ ધરાવનારાને નમન હો. કૃષ્ણ પ્રિયાએ નમઃ કૃષ્ણના પ્રિયા શ્રી સ્વામિનીજીને નમન હો. કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિન્યે નમઃ શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગ સુખને આપનારાને નમન હો. કૃષ્ણ ક્રીડાશ્રયાયે નમઃ શ્રી કૃષ્ણની ક્રીડા એટલે કે લીલાના આશ્રય રૂપને નમન હો. શ્રી કૃષ્ણ પદવી પ્રાપ્તિકાયે નમઃ શ્રી કૃષ્ણના સ્થાનને પ્રાપ્ત કરાવનારાને નમન હો. કૃષ્ણ સ્થિતાયે નમઃ શ્રી કૃષ્ણમાં સ્થિતને નમન હો. કૃષ્ણ વાસ હૃદયાયે નમઃ શ્રી કૃષ્ણનો નિવાસ જેમના હૃદયમાં છે એવાને નમન હો. કૃષ્ણ કામુકાયે નમઃ શ્રી કૃષ્ણની ચાહના કરનારાને નમન હો. કૃષ્ણ પ્રિય પ્રિયાયે નમઃ શ્રી કૃષ્ણના પ્રિય જે વ્રજ ભક્તો છે તેમના અત્યંત વાલાને નમન હો. કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવાયે નમઃ શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલાને નમન હો. કૃષ્ણ મિલનૈક સ્થાનભૂતાયે નમઃ શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાન બનેલાને નમન હો. કૃષ્ણ સુખાર્થિન્યે નમઃ શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળાને નમન હો. એટલે આ બધા નામોનું ભાવ દર્શન કરતા એમ લાગે કે અહીં શ્યામ સુંદરની વાત થઈ રહી છે કે શ્રી યમુનાજીની વાત થઈ રહી છે. કારણ કે કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ એટલે કે શ્રી કૃષ્ણ છે એ ઓ શ્રીનાથજી ઓ શ્રીનાથ એ ઘન સ્વરૂપ છે, સ્થાયી સ્વરૂપ છે અને એ સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી રસ સ્વરૂપ છે. આવા શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવતા પદનું ભાવ દર્શન કરીએ તો છેદ સ્વામીજી કહે છે,
જય જય શ્રી સુરજા કલિંદ નંદિની ગુલ્મલતા તરુ સુવાસ કુંજ કુસુમ મોદમત ગુંજન અલી સુભગ પુલિન વાયુ મંદિની હરિ સમાન ધર્મશીલ કાંત મંજુલ જલદ નીલ કટિની તંબ ભેદત નિત ગતિ ઉતંગની શિક્તાજનુ મુક્તા ફલ કંકણયુત ભુજ તરંગ કમલન ઉપહાર લેત પિયા ચરણ વંદિની શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમ જલકણ સિકત સંગ અતિ તરંગ નિરખ રસ સુફંદિની ચિત સ્વામી ગિરિવરધર નંદ નંદન આનંદ કંદ યમુને જન દુરિત હરણ દુઃખ નિકંદની ચિત સ્વામી જે શ્રી યમુનાજીને સ્તુતિ કરે છે, જેમાં યમુનાષ્ટકની સાથે ઘણી બધી સંગતિ છે. સૂર્ય આદિનારાયણના પુત્રી કલિંદ પર્વત પર અવતરણ કરે છે એવા શ્રી યમુનાજીનો જય હો. તેવા શ્રી યમુનાજીના કિનારે ગુલ્મલતામાંથી તથા વૃક્ષોમાંથી તથા કુંજોમાં કુસુમ ખીલ્યા છે. તેની સુવાસ ખૂબ જ સુખ આપનારી તથા ઉત્સાહ વધારનારી છે. તેનાથી આકર્ષાઈને ભમરા ગુંજારવ કરે છે અને વાયુ મંદ મંદ વહી રહ્યો છે એ સુવાસનું વહન કરે છે. આગળ શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે આપના ગુણધર્મ, શીલ, ચરિત્ર સર્વ કંઈ હરિના સમાન છે. નીલવર્ણના કમલ સમાન આકર્ષક આપનો વર્ણ છે. કટી સમાન આપનો પ્રવાહ તથા નિતંબ સમાન તટ છે. નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. પછી કહે છે ઓ શ્રીનાથજી, અને ગતિ ઉત્તમ પ્રકારની ઊંચી નીચી છે. વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. પછી કહે છે કે જાણે કંકણમાં મોતી જડેલા હોય ને હાથમાં ધરેલા હોય તેમ જણાય છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મોક્તિકા વાલુકા. એવા શ્રી યમુનાજી કમલોનો ઉપહાર લઈને જાય છે. તેનો પિયા પ્રભુ સ્વીકાર કરે છે. યમુનાજીનો દાસ ભાવ હોવાથી આ પ્રભુને ચરણ વંદના કરે છે. ગોપોના ઇન્દ્ર, ગોવિંદ તથા ગોપીના મહારાજ પછી જે શ્રમજલ થયા તે જળ ક્રીડા વેળા શ્રી યમુનાજીમાં સમરસ થયા. તેથી શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમજલ કણ થયો. ખૂબ જ રોમાંચિત અંગોવાળા શ્રી યમુનાજીનું આ સ્વરૂપ રસરૂપ તથા રહસ્યમય છે. ચિત સ્વામીજી કહે છે કે ગિરિવર ધરણ લીલા કરનાર નંદનંદન આનંદના સમૂહરૂપ છે અને શ્રી યમુનાજી આવા પ્રભુની પ્રાપ્તિમાં આડે આવતા દુરિતનું હરણ કરીને પ્રભુ મિલનના તાપ રૂપ દુઃખનું નિકંદન કરનારા છે. આવા શ્રી યમુનાજીનો જય હો. બોલ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. અહીં એ જ કહ્યું છે ને કે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા અને શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે એવા શ્રી કૃષ્ણની ચાહના કરનારા ગોપીજનોને અત્યંત વહાલા. તો એ જ વાત અહીં આવીને કે ગોપીજનોને મહારાજ પછી જે શ્રમજલ થયા તે જલક્રીડા વેળા શ્રી યમુનાજીમાં સમરસ થયા. એટલે ગોપેન્દ્ર અને ગોપી સંગમ એટલે શ્રમજલ કણ થયો. આવા શ્રી યમુનાજી છે. એટલે જ દીનતાપૂર્વક શ્રી યમુનાજીને અહીં વિનંતી કરી છે કે દીન જાન મોહી દીજે યમુના, દીન જાન મોહી દીજે. ધ્યાન આપજો. દીન જાન મોહી દીજે યમુના, દીન જાન મોહી દીજે. નંદ કુમાર રાધા વર માંગો, गोपीन की दासी मोही कीजे. तुम तो परम उदार कृपा निधि, चरण शरण सुखकारी. तिहारे वश सदा लाडलीवर, तव तट क्रीडत गिरधारी. सब व्रज जन विहरत संग मिल, अद्भुत रास विलासी. तुम्हारे पुलिन निकट कुंज द्रुम, कोमल शशि सुवासी. ज्यो मंडल में चंद विराजत, भर भर छिरकत नारी. श्रम जल हसत नात अति रस भर, जल क्रीड़ा सुखकारी. रानी जी के मंदिर में
नित उठ पाय लाग, भुवन काज सब कीजे, परमानंद दासी वे नंद नंदन सुख दीजे. ભક્ત શ્રી યમુનાજીને દીનતાપૂર્વક વિનંતી કરે છે કે મારી પાસે સાધન કરવાનું કોઈ સામર્થ્ય નથી. વિવેક, ધૈર્ય, ભક્તિ વગેરેથી રહિત છું. પાપમાં આસક્તિવાળો છું અને દીન છું. એવો મને જાણીને મારા ઉપર કૃપા કરી મને વરદાન આપો. વિવેક, ધૈર્ય, ભક્તિ આદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. મને એ વરદાન આપો કે નંદકુમારને જે હું પ્રેય શ્રેય જાણો તે સદા મારા વર રહે. અન્ય સર્વને તેમનાથી ન્યૂન જાણો એવો દ્રઢ આશ્રય આપો. નંદકુમાર જેમને વશ છે તેવા ગોપીજનોનું દાસપણું મને આપો. શા માટે શ્રી યમુનાજી પાસે માંગે છે? તો આગળ કહે છે કે હે યમુનાજી, આપ સમાન ઉદાર કોઈ નથી. तुमसे और न कोई श्री यमुना जी, तुमसे और न कोई. ओ श्रीनाथ जी, श्री यमुने तुमसे एक हो जु तुम ही, श्री यमुने तुमसे एक हो जु तुम ही, करी कृपा दर्शन निश्वास र दीजिए. श्रीनाथ जी, तिहारे गुणगान को रहे उद्यम ही. એટલે કહે છે કે આપના સમાન ઉદાર કોઈ નથી. શ્રી यमुना से नाही को और दाता, जो इनकी शरण जात है दौड़ के, ताही को तिही छीनो कर सनाथा. હવે કહે છે કે આપ તો કૃપાના ભંડાર છો, તેથી આપના દેવાથી ઘટશે નહીં. આપનો સ્વભાવ જ આપવાનો છે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. આપના ચરણોમાં મેં શરણ લીધું છે, તે જ મારા માટે સર્વ સુખોને પ્રાપ્ત કરાવનારું છે. નંદકુમાર ભલે સ્વામિનીજીના વર હોય, પણ તે વશ તો આપને જ છે. તેથી ક્રીડા કરવા માટે તો આપના તીરજ પર પધારે છે. પ્રભુ પૂરા વિશ્વનો ભાર વહેવા વાળા છે. સર્વ ભક્તોનો નિરોધ સિદ્ધ કરી આપનારા છે. છતાં ક્રીડા તો તે સર્વની સાથે કરે તે આપની સાક્ષીમાં જ કરે છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. જુઓ, બધા જ વ્રજજનો સાથે મળીને પ્રભુ સાથે વિહાર કરે છે. તે વિરાસ વિલાસ રૂપ લીલા કે જે પરમ અદ્ભુત છે તે પણ આપની સાક્ષીમાં કરી. આપના કિનારા પર વૃક્ષોની ઘાટી કુંજો છે, તેમાં પ્રભુને સુખ થાય છે. આકાશમાં કોમલચંદ્રની ચાંદની છે, તેમાંહી પણ સુકોમળ કનૈયો ચંદ્ર હોય અને મંડલમાં ચાંદની રૂપ વ્રજ ભક્તો છે. શ્રી યમુના જલમાં તે ભક્તો પ્રભુને પ્રેમ જલથી સ્નાન કરાવી આનંદ માણે છે. રાસ ક્રીડામાં જે શ્રમ થયો તેના શ્રમને શ્રી યમુનાજી હરી લે છે. તેથી ખૂબ જ રસપૂર્વક જલક્રીડા કરી રહ્યા છે. એટલે જ આપણે આરતીમાં ગાઈએ છીએ ને, લાલ કમળ લપટ્યા માં, લાલ કમળ લપટ્યા માં જોવાને ગ્યાતા, કહે માધવ પરિક્રમા શ્રી વ્રજની કરવાને ગ્યાતા, માં જય જય શ્રી યમુના. ઓ શ્રીનાથજી, એટલે આટલો બધો સુખ લાવો લીધા પછી પણ આ ભક્તોને ધરો થતો જ નથી. જેથી પરસ્પર કહે છે કે હવે તો રોજ સવારે યશોદા રાણીજીને ત્યાં તમને પાય લાગીને પછી જ આપણા ગૃહ કાર્ય કરવા જશું. એટલે મનમાં તો એ ભાવ છે કે એ બહાને લાલનના દર્શન થાય. ક્યાં મળશું તે ઈશારાથી નક્કી થાય. ઓ શ્રીનાથજી, સંકેત કરવા પરમાનંદાસજી કહે છે કે આવા વ્રજ ભક્તો કે જે પરમ ભાગ્યવાન છે એમના દાસી થઈએ એવું હે શ્રી યમુનાજી અમને દાન કરો, જેથી પરોક્ષ રીતે નંદનંદનને સુખ દઈએ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તત્સુખની ભાવના મુખ્ય છે. દીનતા ભાવ, નિસાધન ભાવ, દ્રઢ આશ્રય, એકાંતિક સ્નેહ, શ્રી યમુનાજીની કૃપાવલંબનપણું, ભક્તોનું દાસપણું, આ બધું તથા કૃષ્ણને વર માનવા પરબ્રહ્મસ્તુ કૃષ્ણ. સારસ્વત કલ્પની લીલામાં પ્રભુ નંદનંદન બન્યા. વ્રજભક્તોને ભગવત દર્શન અર્થે શ્રી યશોદાજીના મંદિરમાં જવું પડતું. પ્રભુ તેથી પ્રત્યેક ગોપીજનના ઘરમાં ભક્તવશ્ય સ્વરૂપે બિરાજી એક જ કાળમાં
સર્વને સુખ મનોરથ પૂર્ણ કરતા. ત્યાંની લીલામાં પ્રભુએ સદા ડરતા રહેવું પડતું. અન્ય ગોપી કે મા યશોદાથી છુપાઈને ભક્ત વલ્લભ થવું પડતું. ભગવાનનો આ મનોભાવ શ્રી વલ્લભથી છાનો નથી, કેમ કે શ્રી વલ્લભના હૃદયમાં કૃષ્ણ અને કૃષ્ણના હૃદયમાં વલ્લભ બિરાજે છે. એ તે બંને ભક્ત પર કૃપા દ્રષ્ટિ કરનારા છે. શ્રી ઠાકોરજીની આજ્ઞાથી પોતાનો આત્મ અનુભવ પ્રગટાવવા શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા અને ઘરે ઘરે નંદનંદનને પધરાવી યથેચ્છ સુખલાણ કરી. તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો યહ સન મનુષ્યાકૃતિ. એટલા વલ્લભાષ્ટકમાં આવે છે. ઓ શ્રીનાથજી, તેથી મંદિરમાં દર્શન કરવા તે તો સારસ્વત કલ્પની લીલા છે. આજે તો સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી છે કે તે પોતાના તન મન ધન લગાડી ઘરમાં રહીને પ્રભુ સેવા કરવી તો ગોપીજનોની જેમ માનસી સિદ્ધ થઈ જશે. સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં કરવો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ સર્વ ભક્ત અર્થ જ છે. તે શ્રી આચાર્યજીએ પ્રભુએ આત્મ અનુભવ પ્રકટ કર્યો છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી હરિરાયજી અહીં કહે છે, તુમ સમ ઓર ન કોઈ. શ્રી યમુનાજી, તુમ સમ ઓર ન કોઈ. કરો કૃપા મોહિ દીન જાની કે નિજ વ્રજ વાસો હોય. રાખો ચરણ શરણ તરણી તનયા જન્મ આપદા ખોય. यह संसार स्वार्थ को सब विध सुत बंधु सगो न कोई. प्रेम भजन में करत विघ्नता संत संतापे सोय. ताको संग मोहि सपने न दीजे मांगत नयन भर रोय. गरल पान डारत अमृत में विषय रस सो मोय. रसिक कहे दिन होय मांगु लहर समुद्र समोय. એટલે શ્રી હરિરાયજી અહીં પરમ કૃપાવંત શ્રી યમુનાજી પાસે દુસંગ ન થાય અને ભગવત સંગ થાય તેવો વર માંગે છે. તેનું કારણ એ કે દુસંગ પ્રભુ અને પોતાની વચ્ચે આવીને સંતાપ કરાવે છે. હે શ્રી યમુનાજી, આપના સમાન બીજું કોઈ નથી. શ્રી હરિરાયજી અહીં કૃપાની બાબતમાં ભક્તથી મોટું કોઈ નથી તેમ કહે છે. શ્રી યમુનાજી પ્રભુના એવા નિર્ગુણ કૃપાવંત લાગણીશીલ ભક્ત છે કે તેવા તો ભગવાન પણ નથી. અહીં ભક્તની બડાઈ છે, શ્રી યમુનાજીની બડાઈ છે. શ્રી યમુનાજી અને પ્રભુમાં કોઈ ભેદ ન હોવા છતાં અહીં શ્રી યમુનાજી પ્રભુના એક કૃપાલુતાના રૂપ ધર્મ રૂપે ઉભરી આવ્યા છે. શ્રી હરિરાયજી એ માંગે છે કે મને આપની પાસે પ્રભુને પ્રિય તેવા વ્રજમાં વાસ થાય તેવું આપો. મારું કોઈ સામર્થ્ય નથી, તેથી મારા નિસાધનત્વ દીનજાનને ધ્યાનમાં લઈને ગોપીજનોનો પ્રેમ જ્યાં વિહાર કરે છે તેવા વ્રજનો સંગ કરી આપવામાં આપ જ સ્વરૂપ સમર્થ છો. વ્રજમાં વાસ આપ્યા પછી પણ હે તરણી તનયા, મને આપના ચરણમાં શરણું આપો. ત્યાંથી બીજે કોઈ સ્થળે મારે જવું નથી, માટે તેથી અન્ય જન્મરૂપ આપદાને ટાળો. અહીં તરણી તનયાનો અર્થ સૂર્યરૂપ નારાયણ પરબ્રહ્મની પુત્રી અથવા તરણી એટલે હોડી એટલે કે મહાપુરુષો કે જે દેહ ધરીને પધારે છે તેવા તરણી તનયા અથવા તરણ એટલે ત્રોણ એટલે કે જેમનામાં સેજે અભિમાન નથી તેવાના પુત્રી. નિસાધનતા જેમના અંગે અંગમાં ભર્યા છે એવા. અહીં શ્રી હરિરાયજી શ્રી યમુનાજી એટલે કે ભક્તિનું શરણ છોડી બીજે ક્યાંય જવા તૈયાર નથી. મેં આપને આગળ જ કહ્યું હતું કે શ્રી યમુનાજી એ ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિ એ શ્રી યમુનાજીનું સ્વભાવ જે હોય આપ જોઈ લેજો. ઓ શ્રીનાથજી, એટલે કહે છે કે ભક્તિનું શરણ છોડી ક્યાંય જવા તૈયાર નથી, કેમ કે સંસાર અહંતા મમતાના અંગરૂપ પુત્ર કે બંધુ વગેરે કોઈ સાચા સગા નથી, કેમ કે તેમની દરેક કૃતિની પાછળ કામઅર્થરૂપ સ્વાર્થ હોય છે. તે આત્મકલ્યાણ કરવામાં મદદરૂપ નથી. તેનું કારણ હજુ પણ આગળ વધીને કહે છે કે મદદ તો છોડો, પણ પ્રેમપૂર્વિકા ભક્તિમાં પણ તે વિઘ્ન બની રહે છે અને તેવાઓ વાણી ક્રિયાથી દુઃખ આપનારા હોય છે.
શ્રી હરિરાયજી તેવાના સંગ સ્વપ્નમાં પણ ન આપવાની વિનંતી કરે છે. સ્વપ્ન મિથ્યા હોવા છતાં તે સૂક્ષ્મ રીતે મનમાં ઘૂસી જાય છે અને મનમાં ઘૂસેલું તો વાણી અને ક્રિયામાં પ્રગટે. તેથી કાકલુતીપૂર્વક વિનવે છે કે તેવા દુસંગથી મને બચાવો. અમૃતમાં ઝેરવાળું પ્રવાહી નાખવામાં આવે તો તે સ્થિતિ થાય તેવી સ્થિતિ મારા માટે દુસંગરૂપ વિષયતા રસનો મને સંગ થઈ જાય તેથી થાય. તેથી શ્રી હરિરાયજી શ્રી યમુનાજી પાસે માંગે છે કે મને એવો સંગ આપો કે જેવો સંગ સમુદ્રની લહેરોને સમુદ્રનો છે. હું ભગવદ અંશ હોવા છતાં ભગવાનનો સેવક છું. જેથી ભગવત સેવા અર્થ ભગવત સંગ થાય તેવી મારી આશા પૂર્ણ કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં કહે છે કે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા એટલે શ્રી યમુને પિયકો વશ તુમ જુકીને પ્રેમ કે ફંદતે ગહીજ રાખે નિકટ એસે નિરમોલ નગ મોલ લઈને. એટલે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા છે. શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે એવા. શ્રી યમુને કે સાથ અબ ફિરત હૈ નાથ ભક્ત કે મન કે મનોરથ પૂરા ન કરત કહા લો કહીએ ઇનકે જો હાથ. અને અહીં કહે છે શ્રી કૃષ્ણની ચાહના કરનારા ગોપીજનોને અત્યંત વહાલા. ભક્ત કે મન કે મનોરથ પૂરા ન કરત કહા લો કહીએ ઇનકે જો ગાથ. જહાં પિય રસિકવર રસિક નિરાધિકા દો જન સંગ મિલ કરત હૈ રાસ. પછી કહે છે કે શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એટલે શ્રી શ્રી યમુનાજીનું પ્રાકટ્ય શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી થયેલું છે. જે ભાવ હૃદયમાં સ્થાયી થયેલો છે એ સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. તો ચાલો એવા શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન પરમાનંદાસજી કરે છે. श्री यमुने के साथ अब फिरत है नाथ भक्त के मन के मनोरथ पूर्ण करत कहा लो कहिए इनकी जो गाथ. विविध श्रृंगार आभूषण पहरे अंग अंग शोभा बरनी न जात दास परमानंद पाए अब व्रज चंद રાખી અપને શરણ બહે જુજાત. એટલે અહીં પણ શ્રી યમુનાજી જે શ્રૃંગાર ધારણ કરે છે એ પિયરના સુખ માટે કરે છે, તત્સુખની ભાવનાથી કરે છે. એટલે કહે છે કે શ્રી યમને પિયકો વશ તુમ ઝૂકીને. અહીં કહે છે કે સદૈવ પ્રાણનાથને સાથે રાખી નિજ ભક્તોના સર્વ મનોરથ પૂર્ણ કરો છો. જેથી આપની વાર્તા ક્યાં ક્યાં સુધી કહું. વિવિધ પ્રકારના શ્રૃંગાર વસ્ત્રાભૂષણથી પ્રત્યેક અંગની શોભાનું વર્ણન ન થઈ શકે. પરમાનંદાસજી કહે છે કે સંસાર સાગરે તણાતા જતાને આપે શરણમાં રાખી શ્રી વ્રજચંદ્રજીને પ્રાપ્ત કરાવ્યા છે. ભક્તજનોના મનોરથ કેમ પૂર્ણ થાય એ શ્રી યમુનાજીનો મહાન પ્રયાસ છે. આપ વગર પ્રાણનાથ ક્ષણ દૂર રહી શકતા નથી. એ બહુ કીર્તનોમાં જોયું છે. જેથી શ્રી મહારાણીજી સંયોગાત્મક સ્વરૂપે સદૈવ બિરાજે છે. અર્થાત યુગલ સ્વરૂપ પરસ્પર સાનિધ્યપણું છોડી શકતા નથી. એટલે જ અહીં કહ્યું ને કે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા અને શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે એવા. એટલે એકબીજા વિના રહી શકતા નથી. એ આ શક્તિની હદ છે. જેથી આપના સંગે નિકુંજ અધિપતિ સદૈવ ફિરત હૈ એટલે કે બિરાજે છે. श्री यमुने के साथ अब फिरत है नाथ प्राणपति विहरत श्री यमुना कुले. આપ સાથે રહી નિજ ભક્તોના અનેક પ્રકારના સર્વ મનોરથો સિદ્ધ કરાવે છે. અર્થાત સર્વ રીતે અંગીકારના કારણરૂપ આપ જ છે. અને તેથી શ્રી ગિરિવર્ધરને અતિ પ્રિય થઈ પડ્યા છે. જેથી પણ આપ શ્રીજી આપનાથી દૂર રહી શકતા જ નથી. માટે ક્યાં સુધી એ મહાન દયાળુ શ્રી યમુનાજીની ગાથા વાર્તા કહી શકું. સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. અર્થાત એ રસેશ્વરીની અનેક ગાથાઓ અનિર્વચનીય છે. વિવિધ પ્રકારના આભૂષણો યુક્ત નૂતન શ્રૃંગાર ધારણ કરી સદૈવ પ્રિય પ્રભુને આનંદ ઉત્પન્ન કરાવે છે. અહીં એક સમજવા જેવી બાબત છે
કે સ્વરૂપ દર્શનમાં હંમેશા મુકુટ શ્રૃંગારના જ દર્શન થાય છે. તેના સમાધાનમાં કે મુકુટ રસાત્મક છે. મુકુટ દ્વારા અનેક આશ્રિત જનોને રસદાન થાય છે. વળી આપ હંમેશા રાસરસ પરાયણ હોવાથી મુકુટ નિત્ય ધારણ કરે છે. રાસ રસ સાગર શ્રી યમને જુજાની, અને એ શ્રૃંગાર પ્રભુને અતિ પ્રિય છે. હંમેશા શ્રૃંગાર મુકુટના હોય એમ પણ નહીં, અનેક પ્રકારના ભિન્ન ભિન્ન શ્રૃંગારો ધારણ કરી પ્રાણનાથની ઈચ્છા અનુસાર રમણ કરે છે. રીત એ છે કે શ્રૃંગાર પણ પ્રીતમને ભાવતા જ જોઈએ. કહેલ છે કે પતિવ્રતા ભૂષણ ધરે સોઈ સુલક્ષણ નાર, બિન મનમોહન ભાવની સબે શ્રૃંગાર અંગાર. એટલે આ પ્રમાણે સદૈવ આપ મનમોહનને મન ભાવતા શ્રૃંગાર આભૂષણો પહેરી અતિ પ્રિય થઈ પડ્યા છે, જેથી કરી આપના અંગ અંગની શોભાનું વર્ણન થઈ શકે તેમ નથી. એથી એમ પણ સિદ્ધ થાય છે કે આપના સર્વ અંગો અતિ રસમય છે, અર્થાત કરપાદ મુખ ઉદરાદિ મહાન રસાત્મક છે, જેથી અંગ અંગ શોભા બહુભાંતિ એમ કહેલ છે. પરમાનંદાસજી કહે છે કે સંસાર સમુદ્રે તણાતા અનેક જીવો પર અત્યંત કૃપા કરી મહાન અલભ્ય વસ્તુ જે શ્રી વ્રજચંદ્રજી તેમનું દાન કર્યું, અથવા એ પ્રાણનાથની અસ્ખલિત રસાત્મક સુંદર લીલામાં માલવાનો સુઅવસર આપ દ્વારા સિદ્ધ થયો. આ પ્રકારે શરણે રાખી નિજ ભક્તોને સુંદર રીતે અપનાવ્યા એ કૃપા જલધિના ક્યાં સુધી વખાણ કરું. કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એટલે અહીં ધોળમાં કહે છે, વિહરે યમુના મૈયાની સાત ગિરિવર ધારી રે, ક્ષણભર છોડે નહીં સંગાથ ગિરિવર ધારી રે. પૂરે ભક્ત મનોરથ મનમાં કરે જાણી, અંતરની તેના દુખડા હરે, કહી જાય ના કૃપા તણી ગાથ ગિરિવર ધારી રે. માતા સોળે શૃંગાર શ્રી અંગે ધરે, શોભા થાય અનુપમ ત્યારે ખરે. મુકુટ કાચની ને છડી ધરે હાથ ગિરિવર ધારી રે. વર્ણન શોભા તણો કેમ કરી કરવું, રૂપ અલૌકિક માનું ઉર ધરવું. જેને દેખી મોહે વ્રજનાથ ગિરિવર ધારી રે. મોહ સંસારનો મારો સઘળો હરી, રાખ્યો શરણે મુજ પર કૃપા કરી. મારો હરિથી ગ્રહાવ્યો હાથ ગિરિવર ધારી રે. મંદ હસતા વ્રજચંદ્રની ઝાંખી કરી, લાલ નયણા શીતળ થયા રસને ભરી. એવી કૃપા કરી પરમાનંદ માત ગિરિવર ધારી રે. હવે શ્રી યમુનાજીની કૃપાથી કેવો સુંદર અનુભવ થાય તેનું અહીં ભાવદર્શન કર્યું છે. જી રે મારા યમુનાજીમાં, મધુવનની કુંજમાં પધારજો. જી રે મારા યમુનાજીમાં, પ્રીતમને પ્રીત શૂર માડજો. જી રે મારા યમુનાજીમાં, શરદ પૂનમ નિરૂડી રાતમાં. જી રે મારા યમુનાજીમાં, રમજો સાહેલીઓની સાથમાં. જી રે મારા યમુનાજીમાં, સોળે શ્રૃંગાર ધર્યા શોભતા. જી રે મારા યમુનાજીમાં, દર્શન કરીને મન લોભતા. જી રે મારા યમુનાજીમાં, ફૂલ્યા છે ફૂલ ભાત ભાતના. જી રે મારા યમુનાજીમાં, પક્ષી બોલે છે જાત જાતના. જી રે મારા યમુનાજીમાં, વાજિંત્રો વાગે સુરતાનમાં. જી રે મારા યમુનાજીમાં, મનડું મોહ્યું છે મધુર ગાનમાં. જી રે મારા યમુનાજીમાં, યુગલ સ્વરૂપે સુખ આપ્યું. જી રે મારા યમુનાજીમાં, કષ્ટ વિરહ તણું કાપ્યું. જી રે મારા યમુનાજીમાં,
વ્રજમાં વાસ અમને આપ્યો જી રે મારા યમુનાજીમાં. ભક્તોનું મનોરથ પૂર્ણ કર્યા જી રે મારા યમુનાજીમાં. મધુવનની કુંજમાં પધાર્યા જી રે મારા યમુનાજીમાં. ભક્તોનું ભગવાનથી મિલન કરાવ્યું જી રે મારા યમુનાજીમાં. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે વાલા વૈષ્ણવો, આપણે શરૂઆતમાં જ શ્રી યમુનાજીને વિનંતી કરી હતી કે આંખ મારી ઉઘડે ત્યાં મહારાણી માને દેખું, ધન્ય મારું જીવન કૃપા એવી લેખું. એટલે તેમાં દર્શનની જે વિનંતી કરી હતી, તો એ દર્શનની વિનંતી શ્રી યમુનાજીએ સાંભળી અને આવો સુંદર અનુભવ કરાવ્યો કે યુગલ સ્વરૂપ મધુવનની કુંજમાં પધાર્યા છે, 16 શ્રૃંગાર ધારણ કર્યા છે અને ત્યાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. અને આ પક્ષીઓ કોણ છે? તો કહે છે શુક મોર સારસ હંસ યાદી પક્ષીથી સેવાયેલા ગોપીજનો એ સેવ્યા ભુવન સ્વજન અવન રાખતા. એટલે આ શુક મોર સારસ એ બધા મુનિજનો છે. મુનિઓ શું કરે? તપ કરે, તેની આંખો બંધ હોય. એમ બધું આ મુનિજનો આ પક્ષીઓના રૂપમાં પ્રકટ થઈને વ્રજલીલાનો અનુભવ કરી રહ્યા છે, રાસલીલાનો અનુભવ કરી રહ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. અને બીજા ભક્તને એવો અનુભવ થયો કે મારા માયાળુ યમુના માય શ્યામ સંગ કેવા શોભે છે. મના દર્શનથી દુખડા જાય, શ્યામ સંગે કેવા શોભે છે. મુકુટ કાચની શ્રૃંગાર ધરે છે, મન મોહનના મન હરે છે. રાધાને આનંદ થાય, શ્યામ સંગ કેવા શોભે છે. જમનાને તીરે વાલો ધેનું ચરાવે, કદમ ચડીને શ્યામ બંસરી બજાવે. યમુના તરંગ લહેરાય, શ્યામ સંગ કેવા શોભે છે. જલ વિહાર કરે શ્યામા શ્યામ, રાધાજી સંગે સકળ બ્રજવામાં. લાલ સદા ગુણ ગાય, શ્યામ સંગે કેવા શોભે છે. એટલે અહીં કહ્યું કે યમુનાજીને તીરે વાલો ધેનું ચરાવે ને કદમ ચડી શ્યામ બંસરી બજાવે. એટલે કદમ ચડ કાન બુલાવત ગૈયા. અને આપણે દાનલીલાના પદોમાં ગાઈએ છીએ ને, ગોવર્ધન કી શિખર તે હો મોહન દીની ટેરા. ઓ શ્રીનાથજી, એટલે પ્રભુ ટેર કરીને બોલાવે છે કે મારી શરણે આવો. તો આપણે ડાયરેક્ટ તો પ્રભુ પાસે કેમ પહોંચીએ? એટલે તો આપણા શ્રીનાથજીએ ડાબો શ્રી હસ્ત ઊંચો કરી અને આપણને બોલાવે છે કે ડાબા હસ્ત સ્વરૂપ એ શ્રી સ્વામિનીજી સ્વરૂપ જે શ્રી ભૂતલ પર વલ્લભ ઓ શ્રીનાથજી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા છે. એ વલ્લભને શરણે તું આવ, એ તારું મિલન મારી સાથે કરાવી આપશે. આમ આપણને ટેર કરીને બોલાવે છે. બસ આપણે ટેર સાંભળવાની છે. તો વેણુનાદરૂપી વલ્લભની વાણીમાં ટેર શું છે? તો આપણને અષ્ટાક્ષર પંચાક્ષરનું દાન કર્યું છે, એ ટેર કરી છે. કાનમાં મંત્ર સંભળાવ્યો છે, એ કાનમાં સંભળાવેલા મંત્રને આત્મપટલ પર ધારણ કરવાનો છે. સંયોગ વિયોગ રસના ભાવને વિચારવાનું છે. એટલે જ કહીએ છીએ ને, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો,
ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો. ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો. માનસીમાં મગ્ન થઈ લીલા રસ માણજો. ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં. ભક્તિ કરવામાં હવે પાછું વળાય નહીં. પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં. ભક્તિ કરવામાં હવે પાછું વળાય નહીં. વલ્લભના દાસ થકી અન્યાશ્રય થાય નહીં. જો જો હો જીવન યો એળે વયું જાય નહીં. એટલે અહીં કહે છે કે પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં. તો પ્રેમ સ્વરૂપ એ ભક્તિ સ્વરૂપ કોણ છે? શ્રી યમુનાજી એ પ્રેમ અને ભક્તિનું સ્વરૂપ છે. પ્રેમ અને ભક્તિનું દાન કરનારા શ્રી યમુનાજી છે. એટલે શ્રી યમુનાજીનું શરણ સ્વીકારીને શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીને કોઈથી પણ ડરવાનું નથી. આ જીવનનું એડે વયું ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. જીવન એડે વયું ગયું કોને કહેવાય? તો બસ આપણે સુખ વિલાસમાં રહીએ, લૌકિકમાં જ રચ્યા પચ્યા રહીએ તો એ જીવન એડે વયું ગયું કહેવાય. સમયનો સદુપયોગ કરવાનો છે. આપણે એમ કહીએ કે મારી પાસે સમય નથી, તો આપણી પાસે સમય છે પણ આપણે એનો અનુભવ કરતા નથી. સ કહેતા શ્રીનાથજી, મ કહેતા મહાપ્રભુજી, ઓ યે ઓ શ્રીનાથજી, અને ય કહેતા શ્રી યમુનાજી. આ ત્રણેય આપણા પર અવિરત કૃપા વર્ષાવી રહ્યા છે. બસ આપણે એમની કૃપાનો અનુભવ કરવાનો છે. ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો છે. દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરશું રે. એટલે જ દયારામભાઈ કહે છે ને, પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ યાચુરે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ યાચુરે. ઓ શ્રીનાથજી આવડતું નથી. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ યાચુરે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવરાચું રે. રીઝે રાબડીથી ગરીબ લોક રે ભોગીને ન ભાવે રે. અમે રાજના ખાસા ખવાસ રે મુક્તિ મન નાવે રે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ યાચુરે. તો આ પ્રેમ રસનું દાન કરનારા શ્રી યમુનાજી છે. એટલે જ તો પુષ્ટિ ભક્તો મુક્તિ સામું જોતા પણ નથી. મુક્તિ લાગે લોણસી ખારી. અહીં કહે છે કે પુષ્ટિ પંથે ચાલ્યા હવે પાછું વળ. ઓ શ્રીનાથજી ફરી વાર, વારે વારે માનવીના દેહને મળાય નહીં. પુષ્ટિ પંથે ચાલ્યા હવે પાછું વળાય નહીં. હું ને મારું એમાં મનડું લોભાય નહીં. જો જો હો જીવન યો એડે વયો જાય નહીં. એટલે શું કહે છે કે આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ. આ માનવ દેહ મળ્યો છે અને પુષ્ટિ પંથમાં ચાલ્યા છીએ. શા માટે? ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભાગ્ય હતું કે આપણે મનુષ્ય અવતાર મળ્યો અને સૌભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થયું કે આપણે વૈષ્ણવ બન્યા. હવે ભાગ્યને સૌભાગ્યનું દાન શ્રી યમુનાજીએ કર્યું છે. તો હવે આપણે પુષ્ટિ પંથે આગળ ચાલ્યા છીએ તો પાછું વળવાનું નથી. હું ને મારું એમાં લોભાવાનું નથી. હું અને મારું ને પ્રભુ તરફ પરિવર્તિત કરવાનું છે. કઈ રીતે? તો હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી. એટલે હું ને મારું નહીં રહે. અને કહે છે દુરીજનનો સંગ એ તો કદીએ કરાય નહીં. તો દુરીજન એટલે કોણ?
એટલે આપણા ભાવને જે ખંડિત કરે ને એને દુરીજન કહેવાય. અને દુસંગ, સૌથી મોટો દુસંગ કોનો લાગે છે? તો આપણા મનનો લાગે છે. જો આપણું મન બગડેલું હોય, એટલે કે આપણા મનમાં અહંતા મમતા ભરેલી હોય, મત્સર, ઈર્ષા, એ બધા 6 દોષો ભરેલા હોય, તો આપણે દુસંગ બારે ગોતવા જવું પડતું નથી. એ દુસંગ આપણામાં જ પ્રવેશેલો છે. આપણો સ્વભાવ જ એવો છે કે આપણને તરત જ બીજાના દોષ દેખાય છે. એટલે સૌ પ્રથમ તો અપનો દોષ વિચાર સખીરી ઉનસો કછું ન કહીએ, લાલન જી જોકી ચાહીએ કૃપા એક, લાલન જોકી ચાહીએ. એટલે દુસંગ છે વિષ એના પારખા લેવાય નહીં. દુસંગ વિશે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે સત્સંગને સાચવવા માટે એક પાત્ર જોઈએ. એટલે ભાવને સાચવવા માટે પાત્ર જોઈએ. એ સત્સંગ રૂપી પાત્ર છે. નહીતર સીધો તેના ઉપર પાણી પડે તો એ તાપાગ્નિ દૂર થઈ જાય. મને સરખું કહેતા નથી આવડી રહ્યું, પણ દુસંગ વિશે શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ સુંદર રીતે દર્શાવ્યું છે. એ અત્યારે લઈશ તો વિષયાંતર થઈ જશે. હવે કહે છે કે સત્સંગ વિના તે સાર કેમેય સમજાય નહીં. સત્સંગ એટલે શું? વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર શુદ્ધ અને પવિત્ર બને ને એને સત્સંગ કર્યો કહેવાય. દાસ ધર્મ ઊંચો છે તેને તજાય નહીં, દીનતાનો ભાવ રાખી અભિમાન થાય નહીં. સેવા છે મુખ્ય ધર્મ એને ભૂલાય નહીં, જો જીવનયું એળે વયું જાય નહીં. સેવા કરવામાં ચિત્ત અન્ય અથડાય નહીં, એકાગ્ર ચિત્ત વિના માનસી પમાય નહીં. હવે આપણે સેવા તો શું, આપણે હાથ પવિત્ર કરીએ એમ કહેવાનું, પણ જ્યારે મંદિરમાં હોઈએ, સેવામાં હોઈએ અને લૌકિક વાતોમાં આપણું ચિત્ત જાય, અથવા કે આટલા વાગ્યા છે કે હવે દૂધવાળા ભાઈ આવશે, કે પછી હવે આ રસોઈનો સમય થયો છે, રસોઈ ચાલુ કરી કે નહીં, એટલે માળા કરતા હોઈએ અને ચિત્ત બહારના કાર્યોમાં હોય તો એ માળા કરેલી શું લેખે લાગે, એ આપણે આત્મચિંતન કરવાનું. એટલે કહે છે કે ચિત્ત અન્ય અથડાય નહીં અને ભક્તોની ભાવનાના પારને પમાય નહીં, જો હો જીવનયું એળે વયું જાય નહીં. કૃષ્ણ સમાન અન્ય કોઈને કહેવાય નહીં, વલ્લભ સમાન બીજા કોઈથી થવાય નહીં. લીલા રસ પાન દેવી જીવ વિના થાય નહીં, જો હો જીવનયું એળે વયું જાય નહીં. અષ્ટાક્ષર મંત્રને ઘડીએ ભૂલાય નહીં, અન્ય મંત્ર તંત્ર તણે પાસમાં પડાય નહીં. અન્યાશ્રય કરે તેનો સંગ કદી થાય નહીં, જો હો જીવન્યું એળે વયું જાય નહીં. શરણાગત જીવનો વાડ વાકો થાય નહીં, વલ્લભના સેવકની અન્ય ગતિ થાય નહીં. કળિયુગના ધર્મ જઈ માધુરી લોભાય નહીં, જો હો જીવન્યું એળે વયું જાય નહીં. એટલે આવો ભાવ સ્થાયી ભાવ કરવાનો છે. શ્રી કૃષ્ણમાં રહેલા સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું વારંવાર નમન કરું છું. એટલે જ કહીએ છીએ ને, નેહ કારણ શ્રી યમુને પ્રથમાઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાનકે, કહતે અતિ આતુર જુદાઈ, જાકે મન જૈસી ઈચ્છા હતી તાહે કી, તૈસી આય સાધજુ પૂજાય. નંદદાસ પ્રભુતા પર રીજી રહે, જોઈ શ્રી યમુનાજી કો જશ જુગાઈ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. વહાલા વૈષ્ણવો, આપણે શ્રી યમુનાજીની સ્તુતિમાં ગાઈએ છીએ ને, માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, ત્યાં કાલિંદના શિખર ઉપર શોભા અતિ સુંદર દિશે, એ વેગમાં પથ્થર ગણા હરખાઈને ઉછળી રહ્યા, ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝોલા ઉપર જાણે બિરાજ્યા આપ હો, વંદન કરો શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે અહીં શ્રી યમુનાજીનો આવિર્ભાવ બતાવીને પ્રભુ સાથેના સમાન ધર્મપણાથી વધુ સ્પષ્ટતા છે. અહીં શ્રી યમુનાજીના 6 વિશેષણો આપ્યા છે. કલિંદ પર્વત ઉપર પડવાથી ફેનથી ઉજ્જવળ દેખાતા,
શ્રી યમુનાજી વિલાસરૂપ ગતિથી ઉલ્લાસમય છે અને એમાં પ્રકટ રીતે દેખાતા ઊંચી ફેંકાતા શિલખંડોથી ઉન્નત દેખાતા શ્રી યમુનાજીનો પ્રવાહ સઘોષ એટલે કે શબ્દ સહિત અને વિવિધ વિકારવાળો મુકુંદના ભક્તોની રતિ વધારનારા પદ્મના ભાઈ મિત્ર સૂર્યના પુત્રી એવા શ્રી યમુનાજી જય પામે છે. શું કહ્યું? મુકુંદના ભક્તોની રતિ વધારનારા. મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. તો અહીં પણ કહ્યું છે ને કે ગોપીજનોને અત્યંત વાલા ને શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એટલે શ્રી કૃષ્ણ એટલે ઠાકોરજીના હૃદય પ્રવેશમાંથી આપનું પ્રાકટ્ય છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે ગિરી કલિંદ પર જલજ ઉપરે તાતે ઉડત પ્રવાહ ફેન में ઉજ્જવલતા જ ઉભરે સહજ સ્વરૂપ પ્રાણ પ્યારી કો ઉજ્જવલ ક્यों જુ કરે હરિદાસ શોભા પિય કારણ સહજ શ્રૃંગાર ધરે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે શ્રી યમુનાજીના પ્રાકટ્ય વિશે અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની ઓળખ આપે છે કે પદ્મ બંધો સુતા એટલે કમળના મિત્ર સૂર્યના પુત્રી. તો કયો સૂર્ય? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જેમનાથી આખું બ્રહ્માંડ પ્રકટ થયું છે તે પરમાત્મા, તેઓ અનંત સૂર્યોથી વિશેષ તેજસ્વી છે. તેમના શ્રી અંગમાંથી આખું ગોલોકધામ પ્રકટ થયું. તેના હૃદયમાંથી શ્રી રાધાજી અને શ્રી યમુનાજી પ્રકટ થયા. શ્રી યમુનાજી સરિતા અને સ્વામીની બંને સ્વરૂપે પ્રકટ થયા. ગોલોકમાં બિરાજ્યા માટે તેમને પદ્મબંધો સુતા કહ્યા. શ્રી ઠાકોરજીની ઈચ્છાથી આખું ગોલોકધામ પૃથ્વી ઉપર પ્રકટ થયું. ત્યારે શ્રી યમુનાજી પણ ગોલોકધામમાંથી પૃથ્વી ઉપર પધાર્યા. પૃથ્વી ઉપર કેવી રીતે પધાર્યા તેનું દર્શન શ્રી મહાપ્રભુજી હવે કરાવે છે. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. એટલે ભગવાન મુકુંદ છે ને એ મોક્ષદાતા છે. અહીં શ્રી કૃષ્ણને મુકુંદ કહ્યા છે કારણ તેઓ મુક્તિ જલ્દી આપી દે, ભક્તિ જલ્દી ના આપે. પરંતુ ભક્તોને તો મુક્તિ નહીં, ભક્તિની જ અભિલાષા હોય છે. ભગવાન મુકુંદની સ્વામિનીજીમાં રતિ પ્રીતિ વધારવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે. કેમ કે તે ઉભય સંબંધી છે. શ્રી ઠાકોરજીની પણ તે પ્રિય છે અને શ્રી સ્વામિનીજીની તે પ્રિય સખી છે. ભૂમિ પર પધાર્યા પછી શ્રી યમુનાજી ભગવાનના હૃદયમાં એવી પ્રીતિ પ્રગટાવે કે ભગવાન ભક્તોને મોક્ષ આપવાને બદલે એમનું પોતાના સ્વરૂપમાં સાયુજ્ય કરવાને બદલે પોતાના લોકમાં નિવાસ આપવાને બદલે સ્વયં ભક્તોના વૃંદમાં ભક્તોના ધામમાં પધારીને એમને લીલાનું સુખ આપે છે. શ્યામ સુખ ધામ જહા નામય નકે નિષદીના પ્રાણપતિ આયહી અમે બસે જોઈ ગાવે સુજશ ભાગ્યતી નકે. ભગવાનનો સદા સર્વત્રા જય થાય જ. ભગવાન સૌ પર વિજય મેળવે એવા ભગવાનને શ્રી યમુનાજી પોતાના પ્રેમથી જીતી લે છે. મુક્તિ આપવાનો તેમનો સ્વભાવ સમજુ, સુશીલ, નવોઢા પત્નીના વર્ષોથી ગળાયેલા સ્વભાવને જાદુ કર્યો હોય તેમ બદલી નાખે એમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનો મોક્ષ આપવાનો સ્વભાવ બદલી શરણે આવેલા જીવોને શ્રી પ્રભુ પાસે ભક્તિ અપાવે છે. એવા ભક્તો કહે છે કે જયતી શ્રી યમુનાજીનો જય થાવ. શ્રી યમુનાજી પદ્મબંધો સુતા છે, ભાનુ તનયા છે. પિતાના ગુણદોષ સંતાનમાં આવે સૂર્ય પ્રખર ગરમ પણ એમની આ દીકરી એકદમ શીતળ, શીતળ જળની જેમ દાજેલા દુખીને શીતળતા આપનારા એવા શ્રી યમુનાજીનો સદા જય થાવ. એટલે જ એક પદમાં આવે છે ને, નમો નમો જયતિ શ્રી યમુને, નમો નમો જયતિ શ્રી યમુને, નમો નમો જયતિ શ્રી યમુને,
नमो नमो जयति श्रीयमुने जय कालिंदी पुलिन मनोहर श्यामा श्याम करत है रवने नमो नमो जयति श्रीयमुने जल क्रीडा करत तेरे तट तुम समको नहीं तीनों भवने नमो नमो देवी श्री यमुने सुर नर मुनि के ध्यान न आवे सो प्रभु तिहारे गृह गवने तुम तो परम कृपाल जग जननी पतितने को पावन भवतरणी शाखा निगम पुराण नवरणी सूर प्रभु के मन को हरणी नमो नमो जयति श्री यमुने नमो नमो जयति श्री यमुने। અહીં સુરદાસજી કહે છે કે વેદની શાખાઓમાં અને પુરાણોમાં વર્ણન કરાયેલા છે એવા શ્રી યમુનાજી અને પ્રભુના મનને પણ હરણ કરવા વાળા છે। શ્રી યમુનાજી તો પરમ કૃપાલુ છે। હે શ્રી યમુનાજી, આપનો જય થાવ। હું આપને વારંવાર નમન કરું છું। નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ निजनाथ मार्गदायिनी कुमारी कामपुरी के कुरु भक्ति रायम। અહીં કહે છે કે કાલિંદી પુલિન મનોહર છે, તેની જય થાવ ત્યાં શ્યામા શ્યામ રમણ કરે છે, તમારા તટને વિશે જલક્રીડા કરે છે। તમારા સમાન ત્રણેય ભવનમાં કોઈ નથી, આપના સમાન ત્રણેય ભવનમાં કોઈ નથી। સુર નર અને મુનિજનોના જે પ્રભુ ધ્યાનમાં પણ નથી આવતા એ પ્રભુ આપના ગૃહમાં વસે છે। એ કયું ગૃહ? તો યમુનાજીનું હૃદય। એટલે જ કહ્યું છે ને કે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, અને શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે એવા, એટલે પરસ્પર પ્રીતિવાળા। એટલે શ્યામ સુંદરના હૃદયમાં શ્રી યમુનાજી બિરાજે, શ્રી યમુનાજીના હૃદયમાં શ્યામ સુંદર બિરાજે। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય। એટલે જ આપણે શ્રી યમુનાજીનો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય એમ જયકારો બોલાવીએ છીએ, કારણ કે આપણા શ્યામ સુંદરને અતિશય વાલા છે। એમના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા શ્રી યમુનાજી છે। એટલે જ કહે છે ને, જય જય શ્રી યમુને માત જગત વંદિની ત્રિવિધ તાપ દૂર કરત પાપ ખંડની सकल व्रज भूमि विहार कलिंद नंदिनी चत्रभुज प्रभु गिरिधरन लाल काम कंदनी। वाला वैष्णवो 41मो पद छे शरण प्रतिपाल गोपाल रति वर्तिनी। ए पद छे ने ए आप आखी यमुनाष्टपदीनो सारांश कहो के यमुना विज्ञप्तिनो सारांश कहो के यमुनाष्टकनो सारांश कहो, एवुं आ पद छे। આપણે અહીં જોઈએ, કારણ કે અહીં કહ્યું છે ને કે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા ને શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે એવા, શ્રી કૃષ્ણની ચાહના કરનારા અને ગોપીજનોને અત્યંત વહાલા શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું। હવે ધ્યાન આપજો, અહીં જે વર્ણન છે તે બધું આમાં આવશે। શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની, शरण प्रतिपाल गोपाल रति वर्धिनी, देतपति पंथ पीय कंथ सनमुख करत, अतुल करुणामयी नाथ यंग अर्दिनी, दीन जन जान रस पुंज कुंजेश्वरी, रमत रस रास पीय संग निश शरदनी, भक्तिदायक सकल भव सिंधु तारिणी, करत विध्वंस जन अखिल अघमर्दिनी, रहत नंद सूनु तट निकट निश दीन सदा, गोप गोपी रमत मध्य रस कंदनी,
कृष्ण तन वर्ण गुण धर्म श्री कृष्ण के कृष्ण લીલામય કૃષ્ણ સુખ કંદની. શું કહ્યું? કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામય કૃષ્ણ સુખ કંદની. પદ્મજા પાયતો સંગહી મુરરિપો सकल सामर्थ्यमयी पाप की खंडनी. कृपा रस पूर्वै कोठ पद की सीढ़ी जगत विख्यात शिव शेष शीर मंडनी. पर्यो पद कमल तुम और सब छांड के देख द्रगद कर दया हास्य मोक मंदनी. उभय कर जोर कृष्ण दास विनंती करे करो अब कृपा कलिंद गिरि नंदिनी. करो अब कृपा कलिंद गिरि नंदिनी. હવે ધ્યાન આપજો, અહીં કહે છે કે આપ કુંજના અધિષ્ઠાતા હોવાથી રસનિધાન છો અને રસેશની સાથે શરદની રાત્રિઓમાં રસરાસ રમો છો. રાસ રસ સાગર શ્રી યમને જુજાની. વિશેષમાં શરણસ્થને દિન જાણી એમના સર્વ પાતકોનો વિનાશ કરવા વાળા આપ પાપ મર્દિની છો અને સર્વ ભક્તિનું દાન કરી મહાભવાર્ણવ તરાવી દેનારા આપ જ છો. શ્રી કૃષ્ણના અંગ સમો આપનો શ્યામ વર્ણ છે. તેમ ગુણ અને ધર્મ પણ એ પ્રિયતમ સરખા જ છે અને વાલાની લીલાને અનુકૂળ થઈ આપને સર્વ રીતે સુખ કરતા છો અને તેથી જે નંદકુમાર ગોપ અને ગોપીઓના યુથમાં રહી આપના તટ ઉપર રાત્રિ દિવસ આપ સંગે મધ્યસ્થપણામાં વિહાર કરે છે. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. શ્રી યમને કે સાથ અવ ફિરત હૈ નાથ. એ રીતે અહીં છે અને શું કહે છે કે હે મંદહાસ્ય મુખારીન વાળા શ્રી યમુનાજી, આપને બંને હાથ જોડીને વિનંતી કરું છું કે સર્વ સંસારને છોડી આપના ચરણ કમલમાં જ પડ્યો છું. તો હે કલિંદગીરી નંદિની, મને અતિ દિનજન જાણી દયાની દ્રષ્ટિથી દેખો. શ્રી યમુનાજી આ ભક્ત ઉપર કૃપા કરી એને ભક્તિ રસનું દાન કરે છે અને ત્યારબાદ તેને કેવો અનુભવ થાય છે તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શ્રીનાથજી શ્રી યમુનાજીની જોડી સુંદર શોભે રે. યુગલ સ્વરૂપના દર્શન કરતા વૈષ્ણવના મન લોભે રે. બાય બીજન દિન વૈષ્ણવ યમુના પાન કરજો રે. યમુના પાન કરજો વૈષ્ણવ ચરણ કમલ મારે જોરે. કાને કુંડળ માથે મુકુટ ભાલે ટીલડી શોભે રે. ભાલે ટીલડી શોભે માને ભાલે ટીલડી શોભે રે. અણવટ વિછિયા ધરિયા માજી બાહે બાજુ બંદરે. અણવટ વિછિયા ધરિયા માજી ઝાંઝરનો જણકાર રે. સોળે શણગાર સજિયા માજી નાકે નિર્મળ મોતી રે. દર્પણ લીધા હાથે માજી સુંદર મુખડા જોતા રે. સેવા કુંજે ગોક માજી બંસી બટનો ચોક રે. ચંદ્ર સરોવર તીરે માજી રાસે રમવા આવો રે. નીલ કમલની માળા માજી સુંદર હસ્તે શોભે રે. દાસ વિનવે કર જોડીને ચરણ કમલ રાખો રે. ચરણ કમલમાં રાખો વાલા ચરણ કમલમાં રાખો રે. શ્રીનાથજી શ્રી યમુનાજીની જોડી સુંદર શોભે રે. આ રીતે વાલા વૈષ્ણવો, આપણે શ્રી કૃષ્ણમાં હૃદયવાળા અને શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે એવા શ્રી યમુનાજીના સ્વરૂપનું ભાવ દર્શન કર્યું.
આ રીતે શ્રી યમુના વિજ્ઞપ્તિનો 3જો શ્લોક અહીં વિરમે છે. આજના સત્સંગને વિરામ આપતા યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી અમારી યોગ્યતા, અમારી પાત્રતા અનુસાર આપ કૃપા કરો એવી વિનંતી ધરીએ. यह विनती चित्त धरिए श्री यमुना जी, यह विनती चित्त धरिए. बोलो श्याम सुंदर श्री यमुने महारानी जो की जय. जय श्री कृष्ण.